મિત્રો, આજે વાત કરવી છે મોડાસા નગરપાલિકા હોલની। આપ જોઈ રહ્યા છો મોડાસા નગરના વિકાસની વાતો આ ભારતીય જનતા પાર્ટીના શાસકો કરી રહ્યા છે। આ હોલ એ 1.5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને આનો મેરેજ હોલ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એવું ભાજપના મિત્રોએ આજે એક ડિબેટ કાર્યક્રમની અંદર પણ કહ્યું હતું। આપ જોઈ શકો છો કે આ મેરેજ હોલ બન્યા પછી એક પણ દિવસ માટે અહીં ભાડે હોલ ગયો નથી। કરોડો રૂપિયા ખર્ચો કરે છે નગરપાલિકા અને ભ્રષ્ટાચારની એટલી બધી માજા મૂકી છે। તમે જોઈ શકો છો કે એટલી બધી ગંદકી આવે છે। અહીં આ જુઓ તમે, એક તરફ રસોડાનો ભાગ છે, બીજી તરફ આ જે મેરેજ હોલ છે, મેરેજ હોલની પરિસ્થિતિ તમે જુઓ। કોઈ પણ વ્યક્તિ આને કઈ રીતે ભાડાનો ઉપયોગ તરીકે લઈ શકે, મેરેજ કઈ રીતે ગોઠવી શકે। એટલે આ ભાજપના જે ભ્રષ્ટાચારી શાસકો છે એ શાસકોને પાઠ ભણાવવાની જરૂરિયાત છે। મારી આપ સૌને વિનંતી છે કે આપ જાતે મોડાસાના નગરજનો આ જોઈ શકો છો, આ હોલની અંદર ડમ્પિંગ સાઇટ કરી દીધી છે। અહીં તમે જુઓ તો એટલી બધી ગંદકીનું એટલું મોટું સામ્રાજ્ય છે। ગૌ માતાના નામે મતો લે છે, ગાયોની પણ પરિસ્થિતિ તમે જુઓ। આ જોયા પછી આપને એમ થશે કે ખરેખર સાચા અર્થમાં મોડાસા નગરપાલિકાનો આ ભાજપના શાસકોએ વિકાસ કર્યો છે કે કેમ। તમે એક વસ્તુનો વિચાર કરો કે જ્યારે આ ડમ્પિંગ સાઇટનો પણ નિકાલ વર્ષોથી આ લોકો લાવી શકતા નથી, ત્યારે મત લેવા માટે ખૂબ મોટા મોટા વાયદાઓ અને વિકાસની વાતો કરી અને મતો લેવા માટે આવે છે। ત્યારે આપ સૌ આ પ્રશ્ન નગરજનો પૂછજો અને મોડાસાના આ ભાજપના જે ભ્રષ્ટ શાસન છે એ શાસકોને ઉખાડી ફેંકવા માટે હું મોડાસાના નગરજનોને અપીલ કરું છું।